ચોકમાં ભેળા થઈએ છીએ અને માના ગરબા ગાઈએ છીએ અને આપણી વાત અલી ગરબો કેમ બંધ કર્યો? એટલે મારી માં ગરબો પૂરો થઈ ગયો. અલી ગરબો આવો તું કોને ટચ હોય? તે ગરબો કેવો હોય? અરે ગરબો કેટલો લાંબો હોય? કેટલો લાંબો હોય? અહીંથી ઠેઠ અમદાવાદ પોગે એટલો ગરબો લાંબો. એ મારી માં ગરબો કોઈ દી એમ ન મપાય. અરે તને કઈ ખબર છે? એટલે બેનો આજે માના ચોકમાં ભેગા થઈએ છીએ અને માના ગરબા ગાય છે અને આપણી વચમાં કોક અજાણા બેન ઉભા છે. એ કોણ છે? તું એમને ઓળખે છે? ના અલી બુન તું પૂછી લે ને. અલી બેન આપણી સર બેનો કોઈ ઓળખતું નથી. પણ સૌથી મોટી બેન તું છે એટલે તું જા એમની ઓળખાણ લઈ આવ. મારી તો મોટી તમે બધ્યું છો. એ મારી માં બધા કરતા બહુ મોટી છું. ઉંમરમાં તો ભલે ને મોટી હોય પણ લંબાઈમાં તો તમે બધ્યું છો ને. અરે બેન જય અંબે. જય અંબે બેન, જય અંબે. અરે બેન આસપાસ નવરાત્રીના દિવસો ચાલ્યા જાય છે. અમે સર્વ બહેનો હળી મળી આ ચોકની માતાજીના ગરબા ગઈ છે. આપ આવીને ઉભા છો. શું તમારું નામ? શું તમારા પિતાશ્રીનું નામ? અને આપ ક્યારે છો? તમારી ઓળખાણ અમને આપો બેન. બહેન, તમે મને નહીં ઓળખતા હોય ના બેન. પણ ચાપાનેરની અંદર હા જે સમદત પુરોહિત ગોર કહેવાય હા એમના દીકરી ફૂલકુંવર કહી તે મારું નામ છે. હા બેન. આજે તમે સર્વે બહેનો ગરબા ગાઓ છો હા હા. તો હું તમારા ગરબા સાંભળવા માટે આવી છું બેન. વાહ બેન ભલે આજા. અરે ચંપા લલિતા પુષ્પા. અરે બેનો આ બેને તો ઓળખતા નથી. ના જે ઓલી આપણી ચાપાને નગરી છે એની અંદર સોમનાથ ગોર મહારાજ છે ને. અરે એમના દીકરી આ તો ફૂલકોર બેન છે. અલી કાલે જ હું એમના ઘરે સા પીવા ગઈ હતી. મારી મારી માં એવા ભૂલી કેમ જાય છે? મારા ભાઈની વહુ ભૂલી ન જવાય. તારો બાપ કરે કે મારી માં. અરે તારા બાપ મને કરજે. તું આ બેને ઓળખતી નથી. આ ખાઈ ખાઈ કર. અરે બેન એમનો શરીરમાં મહાકાળીનો વાસ છે એટલે અલે ગ્રુપ કરે. હાલો આપણે જેમ બે કરીએ. ચાલો ચાલો બેનો. અરે બેન અરે આ દિવસથી ગરબા ગઈ હતી ને મારા કાને બેસી ગયા. જી બેન. અરે મારા સરોબેનની આજ્ઞા છે કે આપ સુંદર મજાનો ગરબો ચોકમાં ગાઓ બેન. ભલે બેન, તમારા સર્વે બહેનોનો ભાવ છે હા બેન. તો એક માતાજીનો ગરબો ગાઉં છું. મારી સાથે તમે પણ ગરબો ગાજો બેન. હા બેન ભલે સરોબેનો મેં ગરબો ગાશું. ભલે બેન, હું ગરબો ગવડાવું છું બેન. આજે ચાપા એ નિરના ચવેટા એ ચતુરાએ એ રાયના દેલો આપણી સાતમા ફૂલ બટેન જે ગરબો ગૌરવતા હતા ને એમનો મહાન પાલો કોને
રાજાએ જો સામે બેઠા રાજા. હા. રાજા છે અહીંયા. મને મહારાજે થોડોક સાનોમાનો આપ્યો. તમે કોણ? રાજા. તો હું રાણી. અરે તું કોના અમે સે બોલે છે તું? મહારાજ તમે ઓલા બેન ગીત કયા બેન હા તમે મહારાજ તમે ઓલા બેન નો તમે આ બેન નો તમે શેડો બેન પાલો કે પાલો. આ બેન નો તમે ફાળો પકડો. ખોટું કહેવાય. ખોટું કહેવાય. આ હારું નો કહેવાય. હારું નો કહેવાય. ખોટું કહેવાય. ઈમનો તમે ફાળો ખાઈ દો. હે ઈ પાલો તમે મેકી દો. ઈ પાલો મેકી દો. મારો પાલો જાય. હમણાં મરી જાવી છું. અરે જીવાનજી મારા દારૂ પી ગયા છે હવે તમે બધી વહી જાઓ પણ અમારું ઇનામ તો લાવો. અરે ઇનામ તમને આવી જશે જાઓ. તો સોનાની વીંટી. અરે વીંટી આવી જશે. જય ઇનામ મળી આવશે. એ તાર શું જોઈએ છે? હા એક અંગૂઠી એક અંગૂઠી અને એક લંગૂઠી. વીંટી કહેવાય વીંટી. આ ઈટી. હા જા આવી જશે જા. જા ઘરે જા. આમ ક્યાં જા છે? આમ ક્યાં જા છે? એક પેક મારતી આવું. લે હજી ભાન તો છે ને કે હજી એક બેગ મારો જાવ છે. હાલો મહારાજ શું છે દારૂ? બોલું કે એકાદો પેક લાવો. અરે મારા તમે આ શું કરી નાખ્યું? બધી બહેનો લઈ ગઈ. બધા ગયા પ્રધાનજી. અરે બધી બહેનો ગઈ. આ સામે ઉભા છે કોણ છે? મહારાજ અમને તમે ના ઓળખા? નહીં. આપણા ચાપાનેરમાં જે પોલીસ ગોરૈયા એના દીકરી ફૂલકોર છે. ફૂલકોર. હા વાહ વાહ પ્રધાનજી, કેટલા ખૂબસૂરત છે. દેવ કહું કે દેવી કહું, દેવ કહું કે દેવી કહું કે દેવ કન્યા સુંદરી, ચિત્ત મારું ચોરી ગઈ હે જ કન્યા સુંદરી. ફતેહરાજ, આજે તમે મારો પાલો પકડો છે. મારા શરીરમાં મહાકાળી માનો વાસ છે. ધન દોલત માયા મિલકત પુત્ર પરિવાર રાજપાટ જે જોઈએ તે માંગી લ્યો. મહાકાળી આપવા માટે તૈયાર છે. મહારાજ એમના શરીરમાં મહાકાળીનો વાત છે. આપને માગવાનું કહે છે. ધન દોલત માયા મિલકત જે જોઈએ એ માગી લો મહારાજ. માગી લો. માગું તારા માન વરદાન તારા શું કરું? તું છે જ તેની યાદ વરદાન તારા શું? આજ માંગી લે રાજા એટલે લોડી ગુજરાત. આજ માંગી લે રાજા એટલે લોડી રે ગુજરાત. એવો બાણો લખે એ માણવો
નશામાં બે ભાન બનીને નામ માગવાનું માગી રહ્યા છો તો લાવ હું હિન્દુની દેવી મહાકાળી મોહમ્મદ સુલતાનને સપને છે જાગૃત કરું અને એને અહીં બોલાવું. મોહમ્મદ સુલતાન હાજર થાઓ. મોહમ્મદ સુલતાન ફતેહરાજ દારૂના નશામાં બે ભાન બનીને નામ માગવાનું માગી રહ્યા છો. હિન્દુની દેવી મહાકાળી આજે તમને પ્રસન્ન થઈને કહે છે કે પાવાગઢ પર ચડાઈ કરો. આજથી અનુરાગ પાપ તમને મળશે. અરે માતાજી આપના હુકમને માન આપી હું ફતેહ પાવાગઢ ઉપર ચડાઈ કરું. કેમ ફતેહરાજ ફૂલકુંવરબેનનો સેવક પતે છે. માત્ર જીવવાની આશા હોય તો મોહમ્મદ સુલતાનને નમી ચાલ્યા જાઓ. છ વાર હારીને પાછો ગયો. આજે સાતમી વાર મારા રાજ્ય પર ચડાઈ કરીને આવી છે. માટે જીવવાની આશા હોય તો આવ્યો છે તેમ પાછો જા. અરે ફતેહરાજ ઈ વખતે હિન્દુની દેવી મહાકાળી તમને પસંદ હતા, તમારી સહાય કરતા હતા, પરંતુ હિન્દુની દેવી મહાકાળી મને પસંદ થઈને કીધું છે કે જા મોહમ્મદ સુલતાન ફતેહ પાવાગઢ ઉપર ચડાઈ કરે અને તારો વિજય થશે. માટે જીવવાની આશા હોય તો મોહમ્મદ સુલતાન નમીન ચાલ્યા ભાઈ કોને બતાવે છે ડાયલા? ડરતો નથી હું, ડરતા ફરે કઈ બાયલા. અને જંગના મેદાનમાં જય જયકાર અમારા નામના. અરે ઝંડા ફરક છે આજ ઇસ્લામ કેરા નામ. અરે તું મર્દ છે તો મને મૃત્યુ ગુમાન છે. નથી આ દેશ તારો કાબુલ, આ તો વીર હિન્દુસ્તાન છે. અરે ડમડમે ડમકા ધરતી આ કદમના ભાથી પાઈ કયા પંજા હજુ તને આ ભાયડા બેટા ઓ મોહમ્મદ સુલતાન, જપાની ચાલાકી સર્વ જવા દે. જો હોય હિંમત તો સંગ્રામ થવા દે. ભક્તિ કરી પુણ્યા દેવ આશીષ. અમને ઓછું કછું આવડે નહીં, તમે મનમાં ના ધરશો રીસ. આજ શક્તિ તું ઈશ્વરી સફળ કરો મારા કામ. દેવી તારા ચરણમાં અમે વારે વાર પ્રણામ કરું માં પરમેશ્વરી. હૃદયમાં તું રહેજે, આશીષ તારા બાળને માં સ્નેહથી દેજે. ધન્ય દેવ જોગમાયા નામ તુજ ગવાય છે. અરે પાપ વધે આ પૃથ્વી પર ત્યારે અવતાર તમારો થાય છે. જ્યારે આ પૃથ્વી પર પાપનો ભાર વધે ત્યારે હરેક દેવી દેવતાને અવતાર ધારણ કરવો પડે છે. એમ હિન્દુની દેવી મહાકાળી આજે ફૂલકુંવર સ્વરૂપે સર્વ બહેનો સાથે ગરબા ગઈ રહેતા ત્યારે પાવાગઢને પતાઈ આવી અને બાનો છેડો પકડ્યો. આ જોઈ અને હિન્દુની દેવી મહાકાળી ક્રોધાયમાન થઈ પાવાના ડુંગરેથી પડતા ખપ્પર લઈ અને આજ પાવાગઢનો વિનાશ કરવા માટે
પવિત્ર ચોક વચ્ચે આવી રહ્યા છે. જ્યારે જ્યારે માં પાવડા ડુંગરેથી ઉતરે ત્યારે બળતા કપડા હાથમાં લઈને આવે છે. તો કહેવાનું હોય કે જ્યારે બળતા કપડ જેને એને હાથમાં હોય તો એના હાથ ઢાળવા આપણા પવિત્ર ગામની શોભા છે. કારણ કે આપ તો સર્વે એના ભક્તો છીએ. તો કહેવાનું હોય કે જ્યાં જ્યાં અમે વાણી ભોય કરીએ ત્યારે 21 દિવેલિયા બોલ્યા છે. એ દિવેલિયા શેના અને શા માટે? કારણ કે 51 રૂપિયાનું એક દિવેલિયું, અને એ દિવેલિયા એટલા જ માટે કે અમારે નથી વાડી કે નથી ખેતર કે 10નો ભાગ જેમ તમારે કાઢવો પડે એમ અમારે પણ કાઢવો પડે છે. આ દિવેલિયાના જે પૈસા આવે એ અમારા નથી નાયકની લેતા કે નથી અમારે લેતા. આ અમે ધર્માદા નિમિત્તે અલગ કાઢવામાં આવે છે. તો આજ આપણા ગામ આ બાળી ભોય રચીએ છીએ એમાં આજે 21 દિવેલિયા 51 રૂપિયાના બોલવાના છે. કોઈ ગામ ખાલી ગયું નથી અને અહીંયા પણ ના જવું જોઈએ. કારણ કે પવિત્ર જોગો છે હિન્દુની દેવી મહાકાળી આવે ત્યાર પછી 21 દિવેલિયા અવશ્ય બોલજો. તો આવે છે અને આવે છે. સમાધાને